ગોંડલને લઈ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે મોટો આક્ષેપ કર્યો છે। ગોંડલમાં કોઈ કાયદામાં રહેતું નથી। રાજકીય નેતાઓની લડાઈમાં જનતા પીસાઈ છે। ભાજપમાં જે ભડકો થઈ રહ્યો છે તેનો ભોગ ગોંડલની જનતા બની છે। ગોંડલની જનતાએ ભોગ બનતી રોકવા ક્યારે પગલાં લેવાશે તેવા પણ સવાલો ઉઠાવ્યા છે હેમાંગભાઈએ। ગોંડલ હોય કે ગુજરાત હોય, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી એ ગૃહમંત્રીની છે અને સરકારની છે। આજે જ્યારે ગોંડલમાં જે અત્યારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એ દ્રશ્યની અંદર આપણા ગૃહમંત્રી જે એમ કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મને લાગે છે કે અહીંયા કાયદામાં કોઈ રહેતું નથી। અહીંયા જે પ્રમાણે ગોંડલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે, એ દ્રશ્યો જોતા ગૃહમંત્રી શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં, ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે। બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની